સુરતમાં ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીનો આપઘાત. પિતાએ ભારે હૈયે કહ્યું તેને ડોક્ટર બનવું હતું. બાળકોએ પોતાની સમસ્યા માતા પિતાને કહેવી જોઈએ. સુરત શહેરમાં વિદ્યાર્થીઓના આપઘાતના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ડિંડોલી વિસ્તારમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થીને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. જ્યારે પરિવારના સભ્યો ઘરમાં નિંદ્રાધીન હતા ત્યારે આ વિદ્યાર્થીને અચાનક અંતિમ પગલું ભરી લીધા. સમગ્ર પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો હતો. આ આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જેના લીધે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આશાસ્પદ વિદ્યાર્થીને કયા સંજોગોમાં આપઘાત કર્યો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત एक्सप्रेस न्यूज चैनल डायरेक्टर राजेश मंगलेनी साथ आपका नाम? अजय ओझा। आपका रहने का कहाँ पे? यहाँ पे कहाँ पे सूरत में? महादेव नगर 2 नवागांव डिंडोली सूरत। क्या घटना बनी थी? ऐसा तो नहीं, सुबह में सो के उठे सब नॉर्मल ही था। फिर सुबह में उठे तो देखे ऐसा प्रॉब्लम, जो भी प्रॉब्लम है माँ बाप को बताना, शेयर करना चाहिए बच्चे लोग को। कोई भी बच्चे का हो, हमारा ही नहीं, कोई भी बच्चे हो, माँ बाप को शेयर करना चाहिए कि हमें ये प्रॉब्लम है, तभी माँ बाप उसका सोल्यूशन निकाल सकते हैं। कोई आपको ऐसा कोई बात ही नहीं की? कुछ नहीं, मम्मी उसकी नहीं है, चाची है, हमें सब है। मम्मी गाँव गई थी शादी में। कितनी उम्र थी और क्या करती थी लड़की? लड़की तो 12वीं में पढ़ती थी, साइंस से। उसको हम पढ़ा रहे थे, कैसे भी करके दिखता, बोली पापा डॉक्टर बनना है मुझे। ये कितने बजे हादसा बना था? हादसा तो सर नहीं बता सकते, हमने 5:30 बजे देखा है। यूपी बिहार के? यूपी प्रतापगढ़।